તમારો સીસીટીવી કેમેરો તમને પ્રોટેક્ટ કરે છે કે પછી તમને સ્પાય કરે છે? આપણે સીસીટીવી કેમેરા લગાડીએ છીએ સિક્યોરિટી માટે, ઘરમાં, ઓફિસમાં, શોપમાં, બધી જગ્યાએ. પણ શું ક્યારેય તમે એવું વિચાર્યું છે કે જો આ સીસીટીવી કેમેરાનો કંટ્રોલ બીજા કોઈ પાસે હોય તો? 2021માં એક મોટી કંપનીના હજારો કેમેરા હેકર્સે હેક કરી લીધા. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને ઘણી બધી પ્રાઇવેટ જગ્યાના લાઈવ ફૂટેજ આ હેકર્સ જોઈ પણ શકતા હતા અને રેકોર્ડ પણ કરી શકતા હતા. હવે તમે ઇમેજિન કરો કે આમાં તમારું પણ ઘર હોય તો? ઘણા કેમેરા ડિફોલ્ટ પાસવર્ડ સાથે આવે છે. આને હેક કરીને ઇન્ટરનેટ એટેકમાં પણ યુઝ કરી શકાય છે. જ્યારે ઘણા કેમેરા હિડન એસેસ સાથે આવે છે, જે મેન્યુફેક્ચરિંગ કંપની કે એનો દેશ એને એસેસ કરી શકે છે અને આ મિસકન્ડિશનની જે ઓનર હોય છે એને પણ ખબર હોતી નથી. એટલે સાચો પ્રોબ્લેમ સીસીટીવી નથી, પરંતુ પ્રોબ્લેમ છે ઇનસિક્યોર્ડ કેમેરા. આ બધી ઘટનાઓ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક બહુ મોટું ડિસિઝન લીધું. 1 એપ્રિલ 2026થી બધા સીસીટીવી કેમેરા માટે સર્ટિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એ કેમેરા STQC અને BIS જેવા સર્ટિફિકેશન પાસ હોય તો જ ભારતમાં વેચાણની મંજૂરી આપવામાં આવશે. અને ઘણી બધી કંપનીઓ આ બંને સર્ટિફિકેશન લઈ શકી નથી, એટલે ભારત સરકારે તેને ઇન્ડિયાની માર્કેટમાં વેચાણ કરવાની મંજૂરી આપી નથી. હવે તમે સિમ્પલ ભાષામાં સમજો. માત્ર સર્ટિફાઈડ કેમેરા જ વાપરી શકાશે. હિડન પાસવર્ડને મંજૂરી નથી આપવામાં આવી. બેકડોર એલાવ નથી. મજબૂત એન્ક્રિપ્શન ફરજિયાત. અને હા, મેન્યુફેક્ચરર્સને હવે એ પણ બતાવવું પડશે કે કેમેરાના એક કમ્પોનન્ટ્સ ક્યાંથી આવેલા છે, એટલે કંટ્રોલ વધારે ટ્રાન્સપરન્ટ બનશે. આ માત્ર ઇન્ડિયામાં જ નથી. USA પણ ઘણી બધી ચાઇનીઝ બ્રાન્ડ્સને બેન કરી છે. UK અને ઓસ્ટ્રેલિયામાં પણ આવી સીસીટીવીની અનેક અનસિક્યોર્ડ બ્રાન્ડને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને એમની માર્કેટમાં વેચવા માટેનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે આ બધા દેશો સિક્યોરિટીના એક જ માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. સસ્તી કરતાં સુરક્ષિત ટેકનોલોજી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હમણાં કેટલાક ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ આવ્યા છે કે ઘણા દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીએ દુશ્મન દેશોના સીસીટીવી કેમેરાની સર્વેલન્સ સિસ્ટમને કમ્પ્લીટલી હેક કરી. પછી એમના જે મુખ્ય ટાર્ગેટ છે એમનો કમ્પ્લીટ ડેટા વર્ષો સુધી કલેક્ટ કર્યો અને એક્ઝેક્ટ સમય આવ્યો ત્યારે એ ટાર્ગેટ પર પરફેક્ટ હિટ કર્યું. આ બધી વાતો ફૂલ્લી કન્ફર્મ નથી, પરંતુ એ એટલું તો બતાવે જ છે કે સીસીટીવી કેટલું પાવરફુલ ટૂલ બની શકે છે. તો એઝ એ બાયર સીસીટીવી કેમેરા ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? માત્ર સર્ટિફિકેશનવાળા જ કેમેરા ખરીદો. ડિફોલ્ટ પાસવર્ડને વારંવાર ચેન્જ કરો. ઇન્ટરનેટ વપરાશને નિયંત્રિત કરો અને સસ્તા ભાવને કારણે તમારી સુરક્ષા જોખમમાં નહીં મૂકો. તમારા ઘરમાં જે સીસીટીવી કેમેરા છે એ તમને પ્રોટેક્ટ કરે છે કે પછી તમને જ જોઈ રહ્યા છે? એક વખત ચેક જરૂર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે આ વિશે તમે વિચાર્યું હતું ખરા?